તમારા સહાયક બનશે. આમ કઈ સ્ત્રીનો વિયોગ શું છે ને એ પ્રભુ પછી તમને ખબર પડશે. આમ કઈ એમને નારાયણને શાપ આપ્યો છે. જ્યારે શ્રી હરિને આવી રીતે શાપ આપ્યો ને એ સાંભળી અને સાક્ષાત માં પાર્વતીને જગદંબાને થયું કે આ શું થઈ રહ્યું છે. નારદજી ના જે આરાધ્ય છે એ પોતાના આરાધ્યને શાપ આપી રહ્યો છે. પણ શિવની માયાથી મોહિત થયેલો આ નારદને ખબર નથી કે ક્રોધના આવેશની અંદર શું બોલી ગયેલા છે. તો એ વખતે મહાદેવે પોતાની જે શાંભવી માયા હતી ને એ માયા પાછી ખેંચી છે. નારદજીને જ્ઞાન થયું છે. જ્યારે માયા ખેંચાઈ ને નારદજીને પોતાનું જ્ઞાન થયું. નારદજીને થયું અરે રે 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 મેં શું કર્યું. તિરોભાવ થઈ છે. તરત નારદજીને પૂર્વવ્રત શુદ્ધ બુદ્ધિ યુક્ત થઈ ગયા છે. એમને પૂર્વવત પોતાનું જે જ્ઞાન હતું એ પ્રાપ્ત થયું છે. એમને થયું કે અરે રે મેં મારા આરાધ્યને શાપ આપી દીધો. હવે હું કયા નરકમાં જઈશ. પશ્ચાતાપ કરવા લાગ્યા છે. વારંવાર સ્વનિંદા કરવા લાગ્યા છે કે મારાથી આ બહુ જ ખરાબ કાર્ય થઈ ગયું છે. હે નાથ, માયાથી મોહિત હોવાથી મારી બુદ્ધિ બગડી ગઈ હતી. મેં તમને આટલા બધા દુર્વચન કહ્યા તેમ છતાં તમે કશું જ બોલ્યા નહીં. મેં તમને શાપ આપી દીધો. આ શાપને પ્રભુ આપ મિથ્યા કરી દો. મેં બહુ મોટું પાપ કર્યું છે. હું જરૂર નરકમાં જઈશ. પ્રભુ આનું પ્રાયશ્ચિત હું કેવી રીતે કરું કે જેની અંદરથી આ નરકના વાસથી હું બચી શકું. આ પાપ સમૂહ નષ્ટ થઈ જાય, મારે નરકમાં ન જવું પડે એવું મને કોઈ કાર્ય બતાવો. ત્યારે ભગવાન વિષ્ણુએ કહ્યું છે કે હે તાત, ખેદ ન કરો. તમે મારા શ્રેષ્ઠ ભક્ત છો, એમાં કોઈ જ સંશય નથી. આ બધી જે લીલા થઈ છે ને તમે શિવાજ્ઞા, શિવે જે તમને કહેલું હતું ને એ વાત તમે માની નહીં ને એના લીધે કરીને તમારે આ દુઃખ સહન કરવું પડ્યું છે. તમે મદથી મોહિત થયેલા હતા. ભગવાન શિવની વાત માની નહીં, એમની અવહેલના કરી એ અપરાધનું ભગવાન શિવે તમને આ ફળ આપ્યું છે. કારણ કે શિવ એ કર્મ ફળના દાતા છે. તમે તમારા મનને એ દ્રઢ નિશ્ચય કરી લો કે ભગવાન શિવની ઈચ્છાથી જ આ બધું થયું છે, અમે કાંઈ કર્યું નથી. એ એક જ પરબ્રહ્મ પરમાત્મા છે. સત્વ, રજ, તમ આ ત્રણેય ગુણ જે છે એ ગુણોથી પર જો કોઈ દેવ હોય એ મહાદેવ છે. એમનાથી માયાથી મોહિત થઈને અમને જે કાર્ય સોંપ્યું છે એ અમે કરી રહ્યા છે. અમારી પાસે એવી કોઈ શક્તિ છે જ નહીં. બ્રહ્માજી સર્જનનું કાર્ય કરે છે, હું પૃથ્વીનું પાલન કરું છું. સંહારનું કાર્ય રુદ્ર કરે છે, તિરોભાવ મહેશ્વર કરે છે અને અનુગ્રહ શિવ પોતે કરી રહેલા છે. આ એમની જ સેવાથી આ બ્રહ્માજી જગતની સર્જન કરી રહેલા છે. નારદ, તમારે જો કોઈ માફી માંગવી હોય ને તો તમે શિવની માફી માંગો. જીવનની અંદર જ્યારે કંઈ પણ દોષ આપણાથી થયો હોય ને તો કહ્યું છે નારદજીને ભગવાન વિષ્ણુએ કહેલું છે. આપણે પણ ઘણી વખત કોઈ પણ વ્યક્તિની ઈર્ષા કરીએ, દ્વેષ કરીએ, ત્યારે આપણે પણ જ્યારે આવા દોષ કરીએ છીએ ત્યારે આપણે જે કંઈ પણ પાપ કર્યું છે પાપમાંથી મુક્તિ પ્રાપ્ત કરવી હોય તો આપણે શું કરવું જોઈએ? તો આપણે તીર્થ ક્ષેત્રમાં જઈ અને દાન પુણ્ય કરીએ છીએ. જે તીર્થ ક્ષેત્રમાં જઈએ ત્યાં થોડું દાન કરી અને આપણે પાપમાંથી મુક્ત થવાનો પ્રયત્ન કરીએ છીએ. તો કયા ક્ષેત્રમાં જવાથી આ પાપમાંથી મુક્તિ મળે, પ્રાયશ્ચિત થઈ શકે? તો રામચરિત માનસની અંદર ભગવાન વિષ્ણુએ સ્વયં નારદને કહ્યું છે કે હું તમને ઉપાય બતાવું છું. આ જે તમારાથી ભૂલ થઈ છે,
શિવની વાતની અવહેલના કરી છે. એમાંથી મુક્તિ જોઈતી હોય તો 100 વખત શંકરનું નામ લો. જપહુ જાય શંકર સતનામા. 100 વખત શંકરનું નામ જપ કરો. તમે સમસ્ત દૂષિત વસ્તુઓમાંથી મુક્ત થઈ જશો. આવું ભગવાન વિષ્ણુએ નારદજીને કહ્યું છે. અત્યારે હોય તો શું કે તું મારું નામ લે, પાપમાંથી મુક્ત થઈ જઈશ. અહીંયા ભગવાન વિષ્ણુ કહી રહેલા છે કે તું શંકરનું નામ લે 100 વખત, 108 વખત પણ નહીં, 100 વખત તું શંકરનું નામ લે, તને પાપમાંથી મુક્તિ, દૂષિત કર્મમાંથી તને મુક્તિ મળી જશે. એને કહ્યું છે શિવનું નામ લો, કૃષ્ણનું નામ નહીં, શિવનું નામ લો. હવે આની અંદરથી મારે મુક્તિ પ્રાપ્ત કરવી છે તો હું શું કરું? ત્યારે નારદજી, ભગવાન વિષ્ણુ નારદજીને કહી રહેલા છે, નારદ મારી વાત ધ્યાનથી સાંભળો. તમારે પૂર્ણ શાંતિની પ્રાપ્તિ કરવી છે તો હું કહું એ પ્રમાણે કરો. આપાત મચ્છકમ સમ્યક ભસ્મ સર્વ શ્રુતિમ શ્રુતમ ક્ષેમ મંત્ર જપમ ષડાક્ષરમ. નારદ પહેલું કામ કરો, આખા શરીરે ભસ્મ ધારણ કરો. ભસ્મ લગાવી દો. આખા શરીરે ભસ્મ ન લગાવી શકો તો ભસ્મનું ત્રિપુંડ કરો. ભસ્મનું ત્રિપુંડ ન થાય તો ચંદનનું પણ ત્રિપુંડ કરો. આદરપૂર્વક ભસ્મને ધારણ કરો. ભસ્મને ત્રિપુંડ કરવાથી શાંતિની અનુભૂતિ તમને પ્રાપ્ત થશે. પૂજા કરતી પહેલા ભસ્મનું ત્રિપુંડ કરી અને પૂજા કરવામાં આવશે ને તો પૂજાની અંદર વિશેષ આનંદની પ્રાપ્તિ થશે. ભસ્મને ધારણ કરો, કંઠની અંદર રુદ્રાક્ષને ધારણ કરો અને મુખની અંદર પંચાક્ષર મંત્ર નમઃ શિવાય, સદાક્ષર મંત્ર ઓમ નમઃ શિવાય આ મંત્રનો જપ કરો. કારણ આપણા સૌનું મૂળ એ શિવ છે. ગમે ત્યાં જાઓ શિવ વગર ક્યારેય ચાલશે નહીં. ઓમ નમઃ શિવાય એ કોઈ સામાન્ય મંત્ર નથી. એ જે કોઈ પણ વ્યક્તિ ઓમ નમઃ શિવાય મંત્રને સામાન્ય મંત્ર સમજે છે એના પુણ્યનો ક્ષય થાય છે. જગતના પિતા એ મહાદેવ છે અને સર્વ મંત્રોનો પિતા જો કોઈ હોય તો ઓમ નમઃ શિવાય મંત્ર છે એ મૂળ મંત્ર છે. જે માનવ ઓમ નમઃ શિવાય મંત્રનો જપ કરે તેને ભુવનના સર્વ મંત્રો કર્યાનું પુણ્ય એને પ્રાપ્ત થાય છે. બોલો નમઃ શિવાય. મહાદેવની પૂજા કરે, મંત્ર જાપ કરે એને પિતૃ પીડા રહેતી નથી, એને કોઈ સર્પ દોષ રહેતો નથી, કાળ સર્પની વિધિ એને કરવાની જરૂર પડતી નથી, કોઈ ગ્રહ પીડા એને રહેતી નથી. કોઈ પણ ગ્રહ તમારો ખરાબ હોય ને તો ગ્રહનો નંગ પહેરો કે ન પહેરો, એના ગ્રહના મંત્ર જપ કરો કે ન કરો, ખાલી દરરોજ સવારે મહાદેવના મંદિરમાં શિવાલયમાં જઈ એક જળ લોટો અભિષેક તમે કરશો ને બધા જ ગ્રહો સીધા થઈ જશે. કારણ આ 99 ગ્રહનો અધિષ્ઠાતા જો કોઈ દેવ હોય એ મહાદેવ છે. મહાદેવની ઉપાસના કરો. મહાદેવ એ સર્વશ્રેષ્ઠ છે, સર્વોપરી છે. ભગવાન શિવનું રૂપ એ શાંત રૂપ છે. મહાદેવને પ્રિય છે એવું રુદ્રાક્ષ તમે ધારણ કરો. નારદ કહે છે કે આ 3 વસ્તુ તો હું કરીશ તો મને શાંતિની પ્રાપ્તિ થશે. ત્યારે ભગવાન વિષ્ણુએ કહ્યું છે આ 3 વાત કરીને હવે ચોથી એક વાત સમજી લો. શું? પૂજન કર્યા પછી તમે શિવ મહાપુરાણની કથાનું શ્રવણ કરો. આજે આ કહ્યું નારદજી કહે છે કે તો પ્રભુ મને આપ જ સંભળાવો ને. ભગવાન નારાયણ કહે છે કે મહાદેવની કથા
સાંભળવી હોય તો તમે બ્રહ્મલોકમાં જાઓ, બ્રહ્મ પિતામહ બ્રહ્માને જઈને કહો, તમને એ કથા સંભળાવશે. આ વાત સાંભળી નારદજી વૈકુંઠમાંથી નીકળી અને તીર્થયાત્રા કરતા કરતા કાશી ક્ષેત્રમાં પહોંચ્યા છે. દરેક તીર્થોની અંદર સ્નાન કરતા કરતા જાય છે, કારણ કે જે પ્રાયશ્ચિત કર્યું છે, એ જે ભૂલ કરી છે એનું પ્રાયશ્ચિત કરવા માટે એ વૈકુંઠમાંથી નીકળ્યા. જે જે તીર્થ ક્ષેત્રો હતા, પ્રયાગની અંદર આવેલા છે, હરિદ્વારની દરેક જગ્યાએ ગંગાજીની અંદર સ્નાન કરે છે, યમુનાજીની અંદર સ્નાન કરી કરતા 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 આ આનંદવન જે કાશી મહાદેવને પ્રિય છે એવી નગરીમાં આવ્યા છે. કાશીની અંદર એટલા બધા શિવ મંદિરો છે, ઠેર ઠેર શિવજીનું સ્થાન છે. એ આનંદવન પણ કહેવાય છે. આનંદની પ્રાપ્તિ કરવી હોય તો કાશીમાં જવું પડે, કારણ એ આનંદની પ્રાપ્તિ કરવા માટે સાક્ષાત શિવ અને માં પાર્વતી ત્યાં સદેહે બિરાજમાન છે. ત્યાં ઉત્તર વાહિની ગંગા તરફ એમને સ્નાન કર્યું છે, મહાદેવજીને વંદન કર્યા છે. ત્યાંથી એ બ્રહ્મલોકમાં આવ્યા છે, બ્રહ્માજીની પાસે આવ્યા. બ્રહ્માજીની પાસે આવી અને એમને પ્રણામ કર્યા છે, મહાબ્રહ્માજીની પ્રદક્ષિણા કરી છે. અને નારદજી કહે છે કે આપ મારા પિતા છો, મને શિવ મહાપુરાણની કથા સંભળાવો. એ સમયે બ્રહ્માજીએ નારદજીને વંદન કર્યા છે, પ્રણામ કર્યા. નારદજી કહે છે કે પિતાજી, હું આપનો પુત્ર છું, આપ મને વંદન કરી રહેલા છો. ત્યારે બ્રહ્માજીએ કહ્યું છે, આપ સંત છો, જગતમાં કોઈ પણ પાપી માણસ એને પાપ છોડ્યું હોય અને એના મુખમાંથી શબ્દ નીકળે કે મારે શિવ મહાપુરાણની કથા સાંભળવી છે, મહાદેવની કથા સાંભળવી છે, એ જ સમય એ વ્યક્તિ, એ માણસ પગે લાગવાને યોગ્ય બની જાય છે. બોલો નમઃ શિવાય. જ્યારે વ્યક્તિને એમ થાય કે મારે શિવ મહાપુરાણની કથાનું શ્રવણ કરવું છે, એ જ સમય એ વંદનને યોગ્ય બની જાય છે. તીર્થરાજ પ્રયાગની અંદર સુતજી શૌનકાદી ઋષિઓને કથા સંભળાવી રહેલા છે. એ જ સમયે બ્રહ્મલોકની અંદર બ્રહ્માજી નારદજીને કથા સંભળાવી રહેલા છે. કથાનો પ્રારંભ કરતા બ્રહ્માજી કહે છે કે શિવ તત્વ મયા નૈવ વિષ્ણુનાપી યથાર્થત જ્ઞાતશ્ચ પરમમ રૂપમ અદ્ભુતમ ચ પરેણ નઃ. બ્રહ્માજી કહે છે કે નારદ, શિવ તત્વ એ હું જાણતો નથી. જો બ્રહ્માજીને ખબર નથી તો કળિયુગના લોકોને કેવી રીતે ખબર હોય કે શિવ તત્વ શું છે? આપણી આંખો દ્વારા આપણે જે કંઈ પણ જોઈ રહેલા છીએ, આ વિશ્વની અંદર આપણે જે કંઈ પણ જોઈ રહેલા છીએ, એ બધું જ શિવમય છે. ભગવાન શિવનું જ સ્વરૂપ છે. આ વિશ્વનું પ્રાગટ્ય કરનાર જો કોઈ દેવ હોય એ મહાદેવ છે. આજના માણસો કહે છે અમે શિવના દર્શન કર્યા, અમે શિવાલયમાં ગયા, અમે શિવના દર્શન કર્યા. તો ભગવાન એ દર્શન કરવાની વસ્તુ નથી, ભગવાન એ અનુભવની પ્રક્રિયા છે. એ દર્શન ન થાય, એનો અનુભવ થાય. જો સાક્ષાત એ શક્તિ જો આપણી સમક્ષ આવે ને તો આપણી તાકાત જ નથી કે આપણે એને જોઈ શકીએ. આ ચર્મ ચક્ષુથી આપણને એના દર્શન ન થાય, એના માટે દિવ્ય દ્રષ્ટિની જરૂર પડે. આખા મહાભારતની અંદર તમે જુઓ, અર્જુન શ્રી કૃષ્ણ સાથે રહ્યા છે, પાંચે પાંડવો રહ્યા છે, પણ એમને ખબર નથી કે આ ભગવાન છે. એને એમ છે કે આ ફોઈનો દીકરો છે. આજે પાંચ પાંડવો એ ફોઈના દીકરાઓ એ રીતે મિત્ર તરીકે રહેલા છે, સંબંધી તરીકે રહેલા છે. જ્યારે મહાભારતના યુદ્ધની અંદર જ્યારે અર્જુને યુદ્ધ કરવાની ના પાડી, ત્યારે પરમાત્મા એને દિવ્ય દ્રષ્ટિ આપી અને વિરાટ સ્વરૂપનું દર્શન કરાવ્યું છે. બાકી કોઈની તાકાત જ નથી કે એ શક્તિને તમે નરી આંખે જોઈ શકો. આ યુદ્ધની આખી જ કથા ધૃતરાષ્ટ્રને સંભળાવવાની છે, દેખાડવી છે. એના માટે સંજયને પણ ભગવાને દિવ્ય દ્રષ્ટિ આપી છે.
સામાન્ય દ્રષ્ટિથી તમને પરમાત્માના દર્શન ન થાય, ભક્તિ એટલી દ્રઢ થાય અને પરમાત્માની કૃપા થાય ને તો જ એ દ્રષ્ટિ તમને મળે અને પ્રભુના તમે દર્શન કરી શકો. બાકી ન થાય. આ લોકો કહે છે ને આને માતાજી આવે છે. અરે માતાજીનું જે તેજ છે ને સાહેબ, એ સહન કરવાની શક્તિ સામાન્ય માણસમાં હોય જ નહીં. ખાલી ચોમાસાની અંદર જે વીજળી થાય છે, એ વીજળીનો જે લસરકો જે નીકળે છે એ આપણી આંખને આજી નાખે છે. તો આ જે તેજ છે, જે શક્તિનો ભંડાર છે સાહેબ, એ જ્યારે આંખ આગળ આવે ને આપણી તાકાત જ નથી સાહેબ એને સહન કરી શકીએ. એના માટે કોઈક દિવ્ય દ્રષ્ટિની જરૂર પડે. ભગવાન એ દર્શન કરવાની વસ્તુ નથી, પણ એ પામવાની વસ્તુ છે. જેને જેને ભગવાનના દર્શન થયા ને એનો અનુભવ તમે પૂછો ને એ વર્ણન કરી જ ન શકે, કારણ શબ્દો એની પાસે હોતા જ નથી. એ અનુભૂતિનો વિષય છે. ઈશ્વર એ અનુભૂતિનો વિષય છે. એ કોઈ વસ્તુ નથી કે હું જેમ તમને જોઉં એમ તમે કૃષ્ણને જુઓ, કે તમે રામને જુઓ, કે કોઈ શક્તિ સ્વરૂપમાં ઉમિયાને જુઓ. એ આપણે મૂર્તિમાં જ જોઈ શકીએ. આપણી તાકાત જ નથી. એ જે શક્તિપાત થાય ને એ આપણે સહન ન કરી શકીએ. એ તો કોઈ વિરલા હોય ને એ જ કરી શકે. તો અહીંયા ભગવાનનું દર્શન આંખ દ્વારા નહીં પણ અંતઃકરણ દ્વારા થાય છે. ભાવથી દર્શન આપણે કરવાનું છે. જે સ્વરૂપ છે એ સ્વરૂપને આપણા હૃદયની અંદર બિરાજમાન કરવાનું છે. સતત તમે એને નિરખતા રહેશો ને કે કોઈક એક દિવસ તમારી ભક્તિ પરાકાષ્ઠાએ આવે ને ત્યાં એક તેજ દેખાય. બસ આ તેજ છે ને એ જ તમારો અનુભવ છે. અને એ જ જે સંતો મહાત્માઓ છે એ અનુભવને પોતાની પાસે રાખી સતત એના દર્શન કરતા રહે છે. બાકી આપણે જે મૂર્તિ જોઈ કે જે સ્વરૂપ ફોટોની અંદર જોઈએ છે એ સ્વરૂપમાં આવે જ નહીં. એ આખું વર્ણન અલગ છે. ભગવાન એ અનુભૂતિનો વિષય છે. જેમ આનંદ એ આપણી અનુભૂતિ છે. કથાનો શ્રવણ કર્યું, કથાનો શ્રવણ કરતા કરતા આપણી અંદર એક આનંદની સરવાણી ફૂટી. આપણે અહીંયાથી કોઈ ભજન ગાઈએ અને ભજન ગાતા ગાતા નાચવા લાગીએ, કૂદવા લાગીએ. એ વખતે આપણે એ જોતા નથી કે હું કેવો લાગુ છું. બસ મને ગમે છે ને હું કરું છું. લોકો તમને જોઈએ કે જો આને કેવું નાચતા આવડતું નથી પણ કૂદે છે. તમે એનો આનંદ લઈએ પણ એ આખો બીજા આનંદની અંદર વ્યક્ત થઈ રહેલો છે. એ આખી અનુભૂતિ છે અને એની કોઈ શબ્દોની અંદર વર્ણન ન થઈ શકે. આપણે કહીએ કે માતા, મારી માં જેવી કોઈ નહીં. માં એ માં છે. તો દરેક વ્યક્તિ માટે માં એ માં છે. કોઈ કહે ભાઈ આ મારી માં જેવી બીજા કોઈની નહીં, દરેકને એવું જ લાગે. એ અનુભૂતિ છે કે તું એની પાસે રહે તો ખબર પડે. આપણે આપણી મા પાસે રહેલા છે, આપણને એનો અનુભવ છે, પણ એને શબ્દોમાં વર્ણન ન કરી શકીએ. એવી જ રીતે ઈશ્વર જે છે ને એ પણ અનુભૂતિનો વિષય છે. બ્રહ્માજી કહે છે કે શિવ તત્વ મયા નૈવ, પણ મને તો ખબર નથી, ભગવાન વિષ્ણુને પણ ખબર નથી. આ કોણ છે? આ અદ્ભુત અલૌકિક પરમ તત્વ, કોઈ આદિ તત્વ, કોઈ મૂળ તત્વ છે જેનું કોઈ રૂપ નથી, કોઈ રંગ નથી, કોઈ આકાર નથી. નિરાકાર ઓમકારમ તુરીયમ, નિરાકાર સ્વરૂપ છે. કોઈક છે. કેવી રીતે સમજાવું? નારદજી ને બ્રહ્માજી કહી રહ્યા છે કે નારદ, સૂર્યના અનેક કિરણો છે, એવી રીતે ઈશ્વર આખા વિશ્વની અંદર ફેલાયેલો છે. જેટલા કિરણો છે એટલા જ શિવના રૂપો છે. દેવ અને વેદ જેનો વિસ્તાર ન કરી શકે એ તત્વ કેવી રીતે સમજાવું? એ એવું તત્વ છે જે પૂરા વિશ્વને પ્રકાશિત કરનારો છે. એ ઈશ્વર છે. રામને ન માનો, કૃષ્ણને ન માનો, પણ પૂરા વિશ્વને જે કોઈ શક્તિ આપી રહ્યો છે એ શક્તિને તો માનો. શંભુ શરણે પડે એની અંદર એક લીટી આવે છે,
નેતિ નેતિ જ્યાં વેદ કહે છે મારું ચિતડું ત્યાં જાવા ચાહે છે સારા જગમાં છે તું વસુધારામાં હું શક્તિ આપો દયા કરી દર્શન જીવ આપો શંભો શરણે પડી માંગુ ઘડી રે ઘડી કષ્ટ આપો દયા કરી દર્શન શિવ આપો નીતિ નીતિ જ્યાં વેદ કહે છે મારું ચિતડું ત્યાં જવા ચાહે છે સારા જગમાં છે તું પણ વસુ તારામાં હું ખબર જ નથી પડતી એ કોણ છે કયું તત્વ છે વેદ પણ એને હજુ પાર પામી શક્યા નથી એ કયું તત્વ છે એ સમજવા માટે બ્રહ્માજી કહી રહેલા છે કે મહાપુરુષોએ એને એક નામ આપ્યું છે કે બ્રહ્મ તેજ એ બ્રહ્મ બીજ છે બ્રહ્મ તત્વ છે જે મૂળ બીજ છે મૂળ પ્રાગટ્ય સ્થાન છે એને હું પ્રણામ કરું છું આ બ્રહ્મ કોણ પ્રશ્ન થાય ને કે આ બ્રહ્મ કોણ જે આખા વિશ્વની અંદર વ્યાપક છે ને એ બ્રહ્મ છે સર્વ વ્યાપક સર્વજ્ઞ સર્વ શક્તિ સમન્વિતા જેની અંદર બધી જ શક્તિ સમન્વિત થયેલી છે એવું જે કેન્દ્ર છે એ તત્વ એ બ્રહ્મ તત્વ છે સર્વ વ્યાપક સર્વજ્ઞ જે બધું જ જાણે છે આવું કે મહારાજ અમે બધું જાણીએ છીએ થાય ને આપણે બધું જ જાણીએ છીએ પૂરા વિશ્વની અંદર વ્યાપક છે આપણને જે ખબર છે એ ઈશ્વરને ખબર છે આપણને ખબર છે કે સાંજે ભોજનમાં શું મળવાનું છે ખબર છે ને કારણ કે અમુક લોકોની ટેવ હોય સવારે જો ભોજન કર્યું ન હોય પેલા પૂછે આજે શું છે એ પ્રમાણે અત્યારે ખબર પડે આ દૂધ પાક કેટલો ખાવો 2 વાટકી લઈએ કે 4 વાટકી લઈએ સાંજે ખીચડી જ હોય તો પછી અત્યારે 2 વાટકી વધારે પી લો હજે કોઈ નહીં લઈએ ચાલશે આ માણસ છે ને સાહેબ સાંજે ભોજન કરતા સવારનો નાસ્તો શું છે એ પૂછી નક્કી કરે એને વિશ્વાસ જ નથી અને જે થશે એ સારું જ થશે પણ અહીંયા કહ્યું છે જે આપણને ખબર છે એ ઈશ્વર જો આપણને ખબર છે કે સાંજે શું બનવાનું તો પરમાત્માને ખબર ન હોય ખબર જ હોય પણ જે વસ્તુની આપણને ખબર નથી એ ઈશ્વરને ખબર છે આ વિશ્વની બધી જ શક્તિઓ એમાં સમાયેલી છે બસ એ તત્વ એ બ્રહ્મ તત્વ છે બોલો નમઃ શિવાય જે આપણને ખબર નથી પણ એને બધી જ ખબર છે આ પૂરા વિશ્વને પ્રકાશિત કરનાર બ્રહ્મા કહે છે કે નારદ આ વ્યાપ્તનો વિસ્તાર હું ન કરી શકું એની જરૂર નથી જેનું કોઈ નામ નથી કોઈ રંગ નથી કોઈ રૂપ નથી કોઈ આકાર નથી એવો કોઈ પરમાત્મા જેને મહાત્મા હોય શબ્દ આપ્યો છે કે બ્રહ્મ સાંભળો નારદ આ બ્રહ્મ કોણ છે સૂર્ય નહીં ચંદ્ર નહીં તારા નહીં વાયુ નહીં આકાશ નહીં પૃથ્વી નહીં જલ નહીં તેજ નહીં હું નહીં તું નહીં ઘનઘોર અંધકાર હતો પણ એની અંદર કોઈ એક તેજ હતું આ તેજ એ જ બ્રહ્મ છે એ કોણ હતું શું હતું કોણ પ્રકાશિત હતું એ ખબર નથી પણ એ જે કંઈ હતું એનું કોઈ નામ નથી જે ખુદના પ્રકાશથી પ્રકાશિત થયેલો છે જેને આપણે ભગવાન કહીએ છીએ જે પ્રકાશમાંથી એક પ્રધાન પુરુષ અને પ્રધાન પ્રકૃતિ પ્રગટ થયા છે
આ પ્રધાન પુરુષ અને પ્રધાન પ્રકૃતિ જેને આપણે શિવ અને શિવા તરીકે ઓળખીએ છીએ. પ્રધાન પ્રકૃતિનું નામ છે આદ્ય શક્તિ, જગદંબા. અત્યારે આપણે જે કંઈ પણ જોઈ રહેલા છીએ એ કોઈ વસ્તુ ન હતી ત્યારે આ પ્રધાન પુરુષ અને શક્તિ બિરાજમાન હતા. જે કોઈ પણ આપણે આ બ્રહ્માંડની અંદર જે કંઈ પણ જોઈ રહેલા છે ને એ બધો જ એનો વિસ્તાર છે. આમાંનું કશું જ આપણને ખબર જ નથી. આવું શિવનું રૂપ છે. શિવ કેવા છે? શીર્ષે બંદા કિનીધારી ભાલચંદ્ર ત્રિલોચન પંચભક્ત પ્રસન્નાત્મા દશબાહુ ત્રિશુલ ધ્રુક. પંચમુખ છે, એક એક મુખ પર ત્રિનેત્ર છે. ભાલે ચંદ્ર છે, શીશ પર મંદાકિની છે, દશબાહુ છે, ગળે મુંડમાળા, દિગંબર છે, કોઈ આડંબર નહીં, જેવો છે એવો દેખાય છે, દિગંબર. ત્રિશુલ ડમરું, આવું શિવનું રૂપ છે. અંગ પર ભસ્મ ધારણ કરી છે, કંઠની અંદર સર્પને ધારણ કરેલા છે. અને આ રૂપ કેવું છે? વિશ્વનો માલિક જે છે, જે બ્રહ્માંડનો માલિક છે, એનો વાહન છે નંદી. એ પણ કેવો છે? ગરડો. મહોક્ષમ ખડવાંગમ પરશુરજીનમ ભસ્મ ફણિતમ કપાલમ ચેતી યત્તવ વરદ તંત્રોપકરણમ. શિવ મહિમ્ન સ્તોત્રની અંદર વર્ણન છે એનું. નંદીનું વર્ણન કર્યું છે. જેની નંદીનું મહત્વ કેમ છે? કારણ કે એની માતા કોણ છે? ગૌ, ગાય છે. ગાયનો સંતાન છે નંદી. અને આજે આપણે જે કંઈ પણ સુખી સંપન્ન છીએ ને સાહેબ, એની પાછળ જો કોઈનો પુરુષાર્થ હોય ને તો એ નંદીનો છે. તમે વૈશ્ય ધર્મ અંગીકાર કરેલો, ખેતી કરી છે, ખેતીની અંદર તમારી સાથે ને સાથે મહેનત કોને કરી છે સાહેબ? નંદી, બળદ તમારી સાથે ને સાથે તમારા ખેતરની અંદર જોતરાયેલો રહ્યો છે, એનું નામ છે નંદી. અને મહાદેવને કયું દૂધ ચડે છે? ગાયનું દૂધ ચડે. પણ એ કયું દૂધ? ગાયના કયા દૂધથી આપણે શિવલિંગ ઉપર અભિષેક કરી શકીએ? અબોટ દૂધ છે. જે ગાયને એનું બચ્ચું હવે દૂધ પીતું નથી, એ જે વધેલું દૂધ છે ને એને ધોઈ અને એ દૂધથી અભિષેક કરવાનો છે. જેને છોડ્યું છે એનાથી અભિષેક કરવાનો. અત્યારે આપણે કોથળીઓ સીધી આમ પિચકારીઓ મારીએ છીએ. ગંગા સીધી આપણે તો લઈ આવીએ. આમ તો કહ્યું છે કે એને કળશની અંદર લઈ અને પછી ચડાવવાનું છે. પણ માણસ એટલો બધો બિઝી થઈ ગયો છે ને, સીધી જ કોથળીઓ લાઈન અંદરથી હોર પાણી સીધી. આવી રીતે ન કરાય. શિવની ભક્તિ કરવી છે ને સાહેબ, શાંતિથી કરવાની છે. અને શિવની ભક્તિ આખી પૂર્ણ કરવાની. અધૂરી ભક્તિ ન થાય. જે સાચો શિવનો ભક્ત હશે ને એ પૂજા કરતો હશે ને એ વખતે કોઈનો ફોન આવશે ને તો પણ રિસીવ નહીં કરે. કારણ વિક્ષેપ ન કરાય, અધૂરી ભક્તિ ન થાય. શિવનો મંત્ર અધૂરો ન બોલાય, અખંડ બોલવાનો છે. અભિષેક કરીએ છીએ અખંડ કરવાનો છે. એ જ દૂધ અર્પણ થાય છે. જે ગાયને વાછરડું એ દૂધ પીધું નથી અને એ દૂધને ધોઈ અને પછી એ દૂધ જે છે એ મહાદેવને અર્પણ કરવાનું છે. એ સાચું પદ્ધતિ છે. આપણે હવે કોથળીઓમાંથી લાવીને ચડાવીએ એ તો ક્યાંથી ફળ આપે આપણને? બ્રહ્માજી કહે છે કે નારદ, આ પ્રધાન પુરુષ અને પ્રધાન પ્રકૃતિ છે, તેમના દ્વારા એક પ્રથમ પુરુષનું સર્જન થયું છે, પ્રાગટ્ય થયું. એનું રૂપ કેવું? કમળ જેવા નેત્ર છે, મનોહર છે, શ્રેષ્ઠ છે. એની આકૃતિ અતિ દિવ્ય પુરુષ છે. આ પ્રથમ પુરુષ અને પ્રધાન પ્રકૃતિ દ્વારા આ પ્રથમ પુરુષનું પ્રાગટ્ય થયું. જેવું પ્રાગટ્ય થયું એને તરત પ્રશ્ન કર્યો કે હું કોણ? પ્રશ્ન કર્યો છે, હું કોણ? એમ નથી પૂછ્યું કે તમે કોણ.
આ પ્રધાન પુરુષ અને પ્રધાન પ્રકૃતિ દ્વારા પ્રથમ પુરુષનું સર્જન થયું, જેવું પ્રાગટ્ય થયું, આ બંને જણને જોયા. આ પ્રધાન પુરુષ જે છે, પ્રથમ પુરુષ જે પ્રગટ થયો, એને તરત કર્યો કે હું કોણ. ત્યારે ભગવાને પોતાની ઓળખાણ આપતા પોતે કહ્યું છે કે પ્રધાન પુરુષ અને પ્રકૃતિ કહે છે કે બ્રહ્મ તત્વમાંથી પ્રગટ થયેલા અમે પ્રધાન પુરુષ અને પ્રકૃતિ, અમે શિવ અને શક્તિ સ્વરૂપ છીએ. અમારા દ્વારા તમારું પ્રાગટ્ય થયું છે. તો સાંભળો, શંકરના મુખમાંથી શબ્દો પડ્યા છે, વિષ્ણવે વ્યાપકો વ્યાપ્તો નામ ખ્યાતમ ભવિષ્યતિ બહુન્યન્યાની નામાની ભક્ત સૌખ્યમ કરાણ્ય. જેવું એને પૂછ્યું કે હું કોણ, તો પ્રધાન પુરુષ અને પ્રકૃતિએ કહ્યું છે કે તમારું નામ વિષ્ણુ છે. વ્યાપક હોવાને નાતે તમારું નામ વિષ્ણુ રહેશે. આ તમારું નામ આવનારા દિવસોની અંદર સમય જેમ જેમ સમય જશે એમ તમારી ખ્યાતિ વધતી જશે. અને વર્તમાન સમયની અંદર ભગવાન વિષ્ણુથી મોટું નામ કોનું છે? તમને સૌથી વધારે વિષ્ણુના ઉપાસકો તમને મળશે. ને છેલ્લા આ કોરોના સમયના પછીથી જોવા જઈએ તો મહાદેવની ભક્તિ પણ હવે એટલી જ વધી છે. તમારા બધા જ નામો ભક્તોને સુખ આપનારા થશે. વર્તમાન સમયની અંદર આપણે કહીએ કે ભગવાન વિષ્ણુના નામ કેટલા, તો આપણે તરત કહીએ છીએ કે 1000. આપણે પેલું ભજન આવે છે ને, હરિ તારા છે 1000, કયા નામે લખવી કંકોતરી. હરિ તારા નામ છે 1000, કયા નામે લખવી કંકોતરી. રોજ રોજ બદલે મુકામ, કયા નામે લખવી કંકોતરી. રોજ રોજ બદલે રે મુકામ, કયા નામે લખવી કંકોતરી. હરિ તારા નામ છે 1000, કયા નામે લખવી કંકોતરી. મથુરામાં મોહન ગોકુળ નો ગોવાળિયો, મથુરામાં મોહન ગોકુળી ગોવાળિયો. મથુરામાં મોહન ગોકુળ નો ગોવાળિયો. મથુરામાં મોહન ને ગોકુળ ગોવાળિયો. દ્વારિકાનો રાજા રણ છોડ, કયા નામે લખવી કંકોતરી. દ્વારિકાનો રાતરણે છોડ, કયા નામે લખવી કંકોતરી. હરિ તારા નામ છે 1000, કયા નામે લખવી કંકોતરી. હરિ તારા નામ છે 1000, કયા નામે લખવી કંકોત્રી. આ વિષ્ણુના ઉપાસકો ખરા ને. ઘરેમાં કંઈક સારું કાર્ય આવે, દીકરીના લગ્ન કે દીકરાના લગ્ન આવે એટલે ભગવાનને કે પ્રભુ તને કયા નામે કંકોત્રી લખું, તારું કોઈ ઠેકાણું નથી મળતું. આ બધા માના છે. હરિ તારા નામ છે 1000. ભગવાન કહે છે તું કોઈ પણ નામે લખ કંકોત્રી, મને મળી જશે. પ્રભુ કહે છે કે ભક્ત તારા માના છે 1000, કોઈ પણ નામે લખતું કંકોત્રી. ભક્ત તારા બાના છે 1000, કોઈ પણ નામે લખતું કંકોત્રી. તું લખતો ખરો? એક વખત લખીને મૂક, એ આવીને ઉભો રહેશે. જો નરસિંહ મહેતાને ત્યાં એને દીકરીનું મામેરું ભરવા માટે એ આવ્યો, તો તમારે ત્યાં કોણ આવે છે? હું તો ભાગવતની અંદર કહું છું, તમારા ઘરે આમ મામેરું ભરવા કે એ લગ્નને સમયસર ભાઈ આવી જાય છે કે મામો આવી જાય છે, એ કોણ આવે છે? એ મામો આવ્યો નહીં, એ ભગવાન જ આવ્યો છે. કે રસ્તામાં આવતા ક્યાંક એક્સિડન્ટ થયો હોત, ન આવ્યો હોત તો કોણ કરે? પણ એ સમયસર એ તમારા સમય સાચવવા માટે આવીને ઊભો રહે છે. તો એની અંદર એ ભાઈના દર્શન ન કરતા એની અંદર પ્રભુના દર્શન કરો. નરસિંહ મહેતા
ને ત્યાં સાક્ષાત દ્વારકાધીશ આવ્યો, પણ એ ખરેખર દ્વારકાધીશ જ આવ્યા હતા નહીં, એનો મામો જ આવ્યો હતો. પણ એની અંદર નરસિંહે કોના દર્શન કર્યા? મારો રણછોડ, મારો દ્વારિકાધીશ આવ્યો છે કે આ કાર્ય કરવા માટે મારી તો કોઈ ક્ષમતા જ નથી. આ દ્રષ્ટિ આપવી જોઈએ. પણ આપણે આ તો મારો ભાઈ આવ્યો છે, અને તારો ભાઈ ક્યાંથી આવ્યો? ના આવ્યો તો શું કરત? પણ એ સમયસર આવી ગયો ને, સમય સાચવી લીધો ને. ભાણિયાનું લગ્ન છે, મામેરું કરવાનું છે, પણ ભાઈ જે ધંધો કરે છે એમાં એને નુકસાન આવ્યું, એની પાસે પૈસા જ નથી, તો શું કરશો? લગ્ન નહીં કરો? પણ એ સમયસર આવી અને તમારું કાર્ય કરે છે, તો એની અંદર ભાઈના નહીં, એ ભાઈની અંદર રહેલા પરમાત્માના દર્શન કરો, તો તમારી ભક્તિ સાચી છે. ભગવાન વિષ્ણુના 1000 નામ છે. જેને સર્વ સુખની પ્રાપ્તિ કરવી હોય ને, એને દરરોજ વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરવો. 1000 નામ છે. અને હવે તો દરેકની પાસે મોબાઈલ છે, એની અંદર વિષ્ણુ સહસ્ત્ર લખો, તરત આવી જાય. લગભગ 25 મિનિટનું આવે છે. ચાલુ કરીને મૂકો અને પુસ્તક તમારી પાસે રાખો. સંસ્કૃતમાં વાંચતા ન આવડતું હોય તો દરરોજ સાંભળતા સાંભળતા અંદર જોશો ને, ધીરે ધીરે આવડી જશે. વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરો, દરરોજ કરવો જોઈએ. સત્યનારાયણની કથા કરાવીએ તે સત્યનારાયણની કથા કરાવીએ ત્યારે તુલસી દળ 1000 તુલસી દળથી વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરાવી અને તુલસી દળ ચડાવી અને સત્યનારાયણની કથાનું શ્રવણ કરો. બાપજી એટલો બધો સમય અમાર તો કલાકમાં સત્યનારાયણની કથા કરવાની હોય. ખાલી પ્રસાદનું જ મહત્વ છે, કથાનું જો પાછા ના પાડે છે. અગત્યનું છે, કથા મહત્વની છે, પ્રસાદ એક ગૌણ છે. એક સત્યનારાયણની કથા સાંભળો ને પછી એનો આનંદ આવે. એ સત્યનારાયણનું જે સ્વરૂપ છે એની કથા સાંભળ્યા પછી જ્યારે પ્રસાદ અંગીકાર કરીએ ને તો એ પ્રસાદનો આનંદ આવે. પણ સત્યનારાયણની કથા કોઈને આમંત્રણ, કેટલા વાગે પ્રસાદની વહેંચણી છે, કથા તમે કરી લેજો. ઘણા આવીને મને કે મહારાજ અમારે સત્યનારાયણની કથા કરવી છે, તમે કરો છો? મેં કીધું કથા કરું છું, પણ મારી પાસે જો સત્યનારાયણની કથા કરાવી હોય તો મિનિમમ 3.5 કલાકનો સમય હોય તો કહેજો, બાકી તમને જ્યાં અનુકૂળ હોય ત્યાંથી કરાવી લો. વિષ્ણુ સહસ્ત્ર છે, ગણપતિનું પૂજન આવે, સત્યનારાયણનું પૂજન આવે, પછી કળશનું પૂજન આવે. એ પૂજન કરીએ, 1000 નામથી તુલસી દળ અર્પણ કરીએ અને પછી કથા સાંભળી અને આરતી કરીને પ્રસાદ લઈએ ને તો એમ લાગે કે નહીં કંઈક સુંદર કાર્ય કર્યું છે. બાકી કથા ખાલી પ્રસાદ જ કરવો છે, ઘરે બનાવી અને વેચો ને નહીં. કથાને પ્રાધાન્ય આપો. સત્ય નારાયણ કેમ કહ્યું છે? સત્ય એ જ નારાયણ છે. એ લીલાવતી કલાવતી બધાને ખબર છે. એ વાણિયાની કથામાં એ બધામાં શું સમજવાનું છે? સત્યનો માર્ગ જ્યારે વાણિયાએ છોડ્યો ત્યારે એને દુઃખ આવ્યું છે. જીવનની અંદર જ્યારે વ્યક્તિ છે ને સત્યનો માર્ગ છોડશે ને એ હંમેશા દુઃખી થશે. કે જ્યારે પુરુષ સત્યના માર્ગેથી હટે, પણ જો ઘરની રહેલી સ્ત્રી જો સંસ્કારી હશે ને તો એને પાછો ટ્રેક ઉપર લાવી દેશે. આ લીલાવતી ને કલાવતી એ છે. એ આપણે એ નામ બીજા છે પણ એ કથા તો આપણી જ થઈ રહેલી છે, પણ આપણે સમજતા જ નથી. પછી મહારાજ તમે વાંચી લો, હાય હાય, કોઈ સાંભળવા વાળું ના હોય. પ્રસાદિયા ભગત, વાત સાચી છે. હા ભાઈ, એ તો લઈને જતા રે. પહેલા પ્રસાદ આપી અને પછી કથા થાય. આ કળિયુગ છે, આ ઉલટી ગંગા થવાની હો. તો ભગવાન વિષ્ણુ ને આવા 1000 તુલસી દળ અર્પણ કરી અને પછી કથાનું શ્રવણ કરવાનું છે. ભગવાનને અર્પણ કરો. કથા સાંભળવાથી તમને એમ થાય છે, મોટા ભાગે લોકોને એમ છે ભગવાન છે ને પ્રાપ્ત કરવો બહુ અઘરો છે.
ભગવાન અઘરો નથી, બહુ જ સરળ છે. વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરો ને તો 80મો શ્લોક છે, એમાં લખ્યું છે કે સુલભ સુવ્રત સિદ્ધિ શત્રુ જીચ્છ ઋતાપનઃ. ભગવાનને પ્રાપ્ત કરવો એ બહુ સુલભ છે, બહુ જ સરળ છે. પણ માણસ એવું માની બેઠો ભગવાનને પ્રાપ્ત કરવા એ બહુ અઘરા નહીં, બહુ જ સરળ છે. અને કળિયુગની અંદર તો બહુ જ સરળ કહ્યું છે, ખાલી નામ જપ કરો, જ્યાં બેઠા છો ત્યાં નામ જપ કરો, પરમાત્મા તમને પ્રસન્ન થઈ જશે. 4 યુગની અંદર સૌથી શ્રેષ્ઠ જો સમય હોય તો કળિયુગ છે સાહેબ. સતયુગની અંદર તો તપશ્ચર્યા કરીએ ને ત્યારે પરમાત્મા પ્રાપ્ત થતો હતો. દ્વાપર ત્રેતાની અંદર યજ્ઞ યાગાદી કર્મ કરીએ ત્યારે ભગવાનને પ્રાપ્ત થતો. કળિયુગમાં તો કહ્યું છે ખાલી મંત્ર જપ, કઈ કરવાનું નથી, ખાલી જપ કરો, પરમાત્મા તમને મળી જશે. આ પ્રથમ કોટીનું જો ભગવાન શિવનો કોઈ ભક્ત હોય તો ભગવાન વિષ્ણુ છે, અને વિષ્ણુનો જો કોઈ ભક્ત હોય તો એ મહાદેવ છે. ભગવાન વિષ્ણુ અને મહાદેવને જે જુદા સમજે છે એના પુણ્યનો ક્ષય થાય છે. બંને એક જ છે. ભગવાન વિષ્ણુની પાસે જે સુદર્શન ચક્ર છે ને એ પણ ભગવાન મહાદેવે એમને આપેલું છે. ભગવાન વિષ્ણુએ ખૂબ તપશ્ચર્યા કરી છે અને દરરોજ એક કમળથી અભિષેક કરે છે, ચડાવવાનું હોય છે. એક પુષ્પ મહાદેવે લઈ લીધું છે, છેલ્લી એ પોતાની આંખ કાઢી અને ચડાવવા માટે જાય છે ત્યારે મહાદેવ પ્રસન્ન થયા છે અને ભગવાન વિષ્ણુને અટકાવ્યા છે. તારી ભક્તિથી હું પ્રસન્ન થયો છું. આ નેત્ર કમળ તું ચડાવવા જઈ રહ્યો છે ને એનાથી હું પ્રસન્ન થયો છું. હું તને સુદર્શન ચક્ર ભેટ આપું છું. આ મહાદેવે આપેલું સુદર્શન ચક્ર ભગવાન નારાયણની પાસે છે. ભગવાન શંકરની ભક્તિનું ફળ નારાયણની પાસે છે. અને એ ચક્રથી આ ત્રિલોકની રક્ષા ભગવાન નારાયણ કરી રહેલા છે. એ કથા કહી છે. એના પછી ભગવાન શિવ અને શિવા કહે છે ભગવાન વિષ્ણુને જગતનું પ્રાગટ્યનો હેતુ જે હતો એ કયો છે, અને ભગવાન વિષ્ણુને કહ્યું છે કે તમે તપ કરો. દેવતાઓને 12,000 વર્ષ સુધી જગતના પ્રારંભની અંદર જેટલા બધા દેવતાઓ છે એની અંદર સૌથી પહેલું જો તપશ્ચર્યા જો કોઈએ કરી હોય ને તો ભગવાન વિષ્ણુએ કરી છે. 12,000 વર્ષ સુધી જે જગ્યાએ તપશ્ચર્યા કરી એ સ્થાન છે કાશી. એ તપની ભૂમિ છે, પ્રાયશ્ચિતની ભૂમિ છે. 12,000 વર્ષ સુધી તપશ્ચર્યા કરી છે. ભગવાન વિષ્ણુના તપથી ના પ્રભાવથી શિવ અને શક્તિની કૃપાથી સૂર્ય ચંદ્ર પૃથ્વી ગ્રહ નક્ષત્ર દિશાઓ અંગમાંથી જલધારાઓ પ્રગટ થઈ છે. ભગવાન વિષ્ણુના શરીરમાંથી જલધારાઓ પ્રગટ થઈ છે અને આ પૃથ્વી ઉપર જળનો વિસ્તાર થયો છે. જળનું પ્રમાણ એટલું બધું વધી ગયું છે, જળની અંદર નિવાસ કર્યો છે, જેથી વિષ્ણુને એક નામ મળ્યું છે નારાયણ. નાર એટલે જળ અને અયન જ્યાં રહ્યા છે એને કહેવાય નારાયણ. વિષ્ણુ ભગવાન વિષ્ણુએ જળની અંદર શયન કર્યું માટે એમને નામ મળ્યું છે નારાયણ. શેષ શૈયા ઉપર સુતા છે એ જ વખતે નારદજીને બ્રહ્માજી કહી રહેલા છે કે વિષ્ણુની નાભીમાંથી એક કમળ ખીલ્યું છે. એ કમળ જે છે એ સર્વગુણ સંપન્ન કમળ જે પ્રગટ થયું એના ઉપર ભગવાન શિવ અને શક્તિએ એક પુરુષને પ્રગટ કરી અને કમળના પુષ્પ ઉપર મૂકી દીધો છે. એ પુરુષનું નામ છે કમલોત. પણ પ્રશ્ન ઉઠ્યો, આ કમલોત જે પુરુષ જે પ્રગટ થયો છે એ કમળનો વિસ્તાર એટલો બધો હતો, ત્યાં જોર ભરીને રહેલા છે કે મને અહીંયા કોણે પધરાવ્યો છે. એ વખતે આ કમળની ઉપર ભ્રમણ કરી રહેલા હતા, ત્યાં કોઈ એમને મળ્યું નહીં તો કમળની દાંડીમાંથી એમને
પ્રવેશ કર્યો છે, એની અંદરથી પસાર થઈ રહેલા હતા, એ વખતે કોઈ જવાબ ન મળ્યો. ત્યારે આકાશમાંથી આકાશવાણી થઈ છે અને કહ્યું છે કે હે કમલો, તમે તપ કરો, તમે તપ કરો, તપ કરો. ત્યારે બ્રહ્માજી કહે છે, આ કમલો તે બીજું કોઈ નહીં, હું પોતે કમળ ઉપર પાછો આવ્યો છું અને તપશ્ચર્યા કરી છે. તપશ્ચર્યા કરી એના પરિપાક રૂપે પ્રધાન પુરુષ અને પ્રકૃતિ બંને મારી સામે પ્રગટ થયા અને તરત મેં એમને પ્રશ્ન કર્યો છે કે હું કોણ? તમે વિચાર કરો, પ્રધાન પુરુષ અને પ્રકૃતિ દ્વારા પ્રથમ પુરુષનું સર્જન થયું, પ્રગટ થયા, એમને તરત પ્રશ્ન પૂછ્યો છે કે હું કોણ? જ્યારે આપણે આ પૃથ્વી ઉપર જન્મ લઈને આવ્યા, આપણે શું કહીએ? તમે કોણ છો? એટલે પહેલા તું તો કોણ છે એ તો જાણ. આપણે આખી દુનિયાને ઓળખીએ છીએ, આપણે આખી દુનિયાને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ, પણ તકલીફ એ છે, શાસ્ત્ર કહે છે કે એ વ્યક્તિ પોતાને જ ઓળખતો નથી અને દુનિયાને ઓળખવા નીકળ્યો છે. બોલો નમઃ શિવાય. અહીંયા આ પ્રથમ પુરુષ જે પ્રગટ થયો એને પણ પૂછ્યું છે કે હું કોણ? ત્યારે પ્રધાન પુરુષ અને પ્રકૃતિ જે પ્રગટ થયા હતા એમને પૂછ્યું, ત્યારે બ્રહ્મમાંથી ઉત્પન્ન થયેલા પ્રધાન પુરુષ અને પ્રકૃતિ, શિવ અને શક્તિ કહ્યું છે કે અમારા દ્વારા તમારું પ્રાગટ્ય થયું છે, તેથી તમારું નામ છે બ્રહ્મા. પ્રભુ, તમારે કરવાનું શું? મારું નામ બ્રહ્મા છે, તો હું અહીં આવ્યો છું, તો મારું કાર્ય શું છે? જો બ્રહ્મા અને વિષ્ણુ પૂછે છે, તો આપણે ક્યારે વિચાર્યું કે આ પૃથ્વી ઉપર હું જન્મ લઈને આવ્યો, તો મારે આવવાનું કારણ શું છે? આપણે સૌથી પહેલા આપણી જાતને ઓળખવાની છે. હું કોણ છું? ભાગવતની અંદર કહું છું કે આપણે બધા ભણ્યા ગણ્યા, પ્રાઇમરી શિક્ષણ સ્કૂલની અંદર લીધું, સારામાં સારું ગણિત શીખ્યા, એન્જિનિયર બન્યા, તો એ અભ્યાસ કર્યો ને એની અંદર દરેક ધોરણની અંદર તમને શીખવવામાં આવતું હતું કે 3 ખૂણા હોય તો એને કહેવાય ત્રિકોણ, 4 ખૂણા હોય તો એને આપણે કહીએ છીએ કે ચતુષ્કોણ, 5 ખૂણા હોય તો પંચકોણ, 6 ખૂણા હોય તો ષષ્ઠકોણ, 8 ખૂણા હોય તો અષ્ટકોણ. સાલું આ બધું જાણ્યું, પણ હું કોણ ખબર જ નથી. આ બધાને ઓળખશો, પણ જ્યાં સુધી વ્યક્તિ પોતાને નહીં ઓળખે ને ત્યાં સુધી દુનિયાને ઓળખવાનો કોઈ ફાયદો નથી. બોલો નમઃ શિવાય. પ્રભુ, મારે શું કરવાનું છે? અને તમે જગતને ઉત્પન્ન કરવાની અમે શક્તિઓ તમને પ્રદાન કરીએ છીએ, તમારા દ્વારા સુંદર જગતનું સર્જન કરો. બ્રહ્માજી દ્વારા સૌપ્રથમ દેવ સૃષ્ટિ ઉત્પન્ન થઈ છે, પછી માનવ સૃષ્ટિ, પછી દાનવ સૃષ્ટિ, ભૂતાદિ સૃષ્ટિ, આદિ વનસ્પતિ સૃષ્ટિ, જલ સૃષ્ટિ, આમ અનેક પ્રકારની સૃષ્ટિનું સર્જન થયું છે. શિવ મહાપુરાણમાં જગતની ઉત્પત્તિની કથા કહી છે. જગતને ઉત્પન્ન તો કરી લીધું, પણ આ કાર્ય ઓટોમેટિક ચાલતું નહોતું. એ જોઈ બ્રહ્માજીએ રુદન કર્યું છે, અને એ રુદન કર્યું એનાથી બ્રહ્માજીએ જે રુદન કરી રહેલા હતા આદિદેવ ને યાદ કર્યા. આદિદેવ કોણ? શિવજી. બ્રહ્માજીના હૃદયમાંથી શિવ પ્રગટ થયા છે અને પ્રગટ થઈ અને પૂછ્યું છે કે તમે કેમ રુદન કરી રહેલા છો? કે પ્રભુ, આપે મને જે કાર્ય સોંપ્યું હતું, મેં સૃષ્ટિનું સર્જન તો કર્યું, પણ આ સૃષ્ટિનું પાલન જે રીતે થવું જોઈએ એ થતું નથી. સર્જનની પ્રક્રિયા ઓટોમેટિક ચાલતી નથી. હવે હું શું કરું? એમના હૃદયમાંથી જે શિવ એટલે રુદ્ર પ્રગટ થયા હતા, એમણે કહ્યું કે બ્રહ્માજી, આંખ બંધ કરી તમે મારું દર્શન કરો. બ્રહ્માજી આંખ બંધ કરી છે, જે રુદ્રનું સ્વરૂપ હતું એ જોયું તો અર્ધનારેશ્વર સ્વરૂપ થયું છે. અડધું અંગ સ્ત્રીનું છે, અડધું અંગ પુરુષનું છે. ત્યારે બ્રહ્માજીએ કહ્યું, પ્રભુ આ શું છે?
ત્યારે રુદ્ર કહે છે કે તમે તમારા જ શરીરની અંદરથી એક પુરુષ અને એક સ્ત્રીનું સર્જન કરો. આ વાત સાંભળી બ્રહ્માજીએ પોતાના અંગમાંથી એક પુરુષ અને એક સ્ત્રીને ઉત્પન્ન કર્યા, જે મનુ અને શતરૂપા હતા. અને એનાથી આ મનુ જે કે આ પૃથ્વી ઉપર જે કંઈ પણ વિસ્તાર દેખાઈ રહ્યો છે એ મનુ અને શતરૂપાનો જ વિસ્તાર થયો છે. સૃષ્ટિનો વિસ્તાર થયો અને જગતની ઉત્પત્તિનો કારભાર જે છે એ આપમેળે ચાલવા લાગ્યો છે. આ જગત પ્રભુની માયાથી મોહિત થયેલું હતું. આ જગત પોતાના જેવા કર્મો જેવા તેવા સુખ અને દુઃખ પ્રાપ્ત થશે. તમે જેવા કર્મ કરશો એ પ્રમાણે સુખ અને દુઃખ તમને મળશે. ભગવાન કોઈને સુખ પણ આપતો નથી, ભગવાન કોઈને દુઃખ પણ આપતો નથી. જે કંઈ પણ જીવનની અંદર સુખ અને દુઃખની પ્રાપ્તિ થાય છે એ આપણા કર્મનું ફળ છે. આ સૃષ્ટિની ઉત્પત્તિ, જગતની ઉત્પત્તિનો જો પ્રધાન કોઈ દેવ હોય તો એ બ્રહ્માજી છે. જગતનું પોષણ કરનારો જો કોઈ દેવ હોય તો ભગવાન વિષ્ણુ છે. તેથી ભગવાન વિષ્ણુને એક નામ મળ્યું છે વિશ્વંભર. અને રુદ્ર એ રક્ષા કરે છે. તેથી આ ત્રણેય દેવો જગતનો કારભાર સંભાળે છે. જગતને કોણ સંભાળે તો આપણે તરત કહીએ છીએ કે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. કારભાર ચાલી રહ્યો છે. તો જ્યારે આ સૃષ્ટિનો લય થશે તો જેમાંથી પ્રગટ થયું હતું એની અંદર જ વિલીન થઈ જશે. તિરોભાવ અને અનુગ્રહ કરવાનું કાર્ય એ શિવ કરશે. ગતિ, પરમ ગતિ, સદગતિ, મુક્તિ, પરમ મુક્તિ, પરમ ધામ, નિત્ય મુક્તિ એ ભગવાન શિવ આપે છે. તેથી શિવ આકાર પણ છે અને શિવ નિરાકાર પણ છે. આકાર રૂપે એ બધી લીલાઓ કરે છે અને નિરાકાર રૂપે જેની મૂર્તિ નથી એ નિરાકાર રૂપ જો કોઈ હોય તો એ લિંગ રૂપ છે. શિવજીની પૂજા નિરાકાર રૂપે લિંગની અંદર થાય છે અને સાકાર રૂપે મૂર્તિની અંદર થાય છે. જ્યારે આ સૃષ્ટિનો લય થશે સાથે બ્રહ્માનો પણ લય થશે, વિષ્ણુનો પણ લય થશે, રુદ્રનો પણ લય થશે. આ બધા જ જ્યાંથી આવ્યા એની અંદર પાછા સમાઈ જશે. જે બનશે એ શિવ સ્વરૂપ, શક્તિ સ્વરૂપ જ રહેશે. આ સૃષ્ટિના સર્જનની કથા કઈ છે. એના આગળની કથા લઈએ એ પહેલા એક ખૂબ સુંદર ભજન લઈએ અને પછી કથાની અંદર આપણે પ્રવેશ કરીએ. બોલીએ શ્રી સોમેશ્વર મહાદેવ કી જય.